નમસ્તે મિત્રો, તમે જાણો છો તેમ રેશન કાર્ડનું કેવાયસી કરવા માટે અત્યારે ઘણા માણસો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ રેશન કાર્ડનું કેવાયસી કરવા માટે તમારે કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી. તેનું કેવાયસી તમે જાતે તમારા મોબાઈલ વડે ઘરે બેઠા કરી શકો છો. જેના માટે તમારે સૌપ્રથમ માય રેશન અને આધાર ફેસ આઈડી નામની 2 એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે. તેની સાથે સાથે અહીંયા આપેલા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવા જરૂરી છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જે વ્યક્તિનું કેવાયસી કરવાનું હોય તેનું આધાર કાર્ડ છે તે મોબાઈલ નંબર સાથે લિંક કરેલું હોવું જોઈએ, જેમાં તમારે લિંક કરતી વખતે OTP આવેલા હોય છે. જો ન કરેલું હોય તો તે સૌપ્રથમ કરાવી લેવું પડશે. હવે આપણે આગળ માહિતી જોઈએ, જેમાં તમે ડાઉનલોડ કરેલી માય રેશન એપ્લિકેશન ખોલો. ત્યારબાદ સૌપ્રથમ તમારે તેમાં તમારા મોબાઈલ નંબર અને રેશન કાર્ડ છે એમાં તમારું નામ જે હોય તે તમારે લિંક કરવાનું રહેશે. અહીંયા તમારું નામ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા જે મોબાઈલ નંબર હોય તે તમારે અહીંયા ટાઈપ કરી અને મોબાઈલ નંબર ચકાસો. તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર વેરિફિકેશન કોડ આવશે. આ વેરિફિકેશન કોડ છે એ તમારે અહીંયા દર્શાવેલ ખાનામાં નાખવાના રહેશે, જેમાં ખાસ ધ્યાન રાખવાની કે જો તેના અક્ષર છે એ કેપિટલ હોય તો કેપિટલ અને જે મુજબ આપેલા છે તે મુજબ જ નાખવાના રહેશે. આ વેરિફિકેશન કોડ નાખ્યા બાદ તમારે મારી નોંધણી કરો એના પર ક્લિક કરશો એટલે તમારી માય રેશન એપમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ લોગિન પર જઈ અને તમારા મોબાઈલ નંબર ફરીથી નાખવાના રહેશે. તમારા મોબાઈલ નંબર ફરીથી નાખશો ત્યારબાદ નીચે દર્શાવેલ છે OTP મોકલો, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલમાં OTP આવે છે. આ OTP અહીંયા દાખલ કરવાના રહેશે. હવે આ OTP નાખ્યા બાદ સૌપ્રથમ તમારું રાશન કાર્ડ છે એ તમારા આધાર નંબર સાથે પહેલાં લિંક કરવાનું રહેશે, એટલે તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે રાખો. હવે આપણે જોઈએ, અહીંયા આધાર કેવાયસીમાં જવાનું રહેશે. અહીંયા આધાર કેવાયસીમાં જશો ત્યારબાદ આ રીતનું બધી સૂચનાઓ લખેલી આવશે અને નીચે જે ચોરસ બોક્સ છે તેની પર ક્લિક કરશો એટલે તેના પર ખરાની નિશાની આવશે. ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ કે તમારું રેશન કાર્ડ લિંક કરો, તેની પર તમારે ક્લિક કરશો એટલે તમારું રેશન કાર્ડ લખેલું છે તેમાં તમારા રેશન કાર્ડ નંબર પ્રથમ પેજ પર નાખવામાં લખેલા છે, જે 18 અંકના છે તે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ નીચે રેશન કાર્ડમાં નામ હોય તેવા કોઈ પણ વ્યક્તિના આધાર કાર્ડના છેલ્લા 4 અંક અહીંયા દાખલ કરવાના રહેશે. આ છેલ્લા 4 અંક તમે નાખ્યા બાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરશો એટલે તમારું રેશન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. હવે અહીંયા આ મુજબ માહિતી આપેલી છે, જેમાં હું સંમતિ સ્વીકારું છું તેના ચોરસ બોક્સ પર ક્લિક કરશો એટલે ખરાની નિશાની આવશે અને ત્યારબાદ આધાર OTP જનરેટ કરો તેની પર તમે ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેની પર OTP આવે છે. આ OTP તમારે અહીંયા OTP દાખલ કરો તેમાં નાખવાના રહેશે અને OTP ચકાસો તેના પર ક્લિક કરવાનું રહેશે. જો OTP ન આપેલા હોય તો થોડીવાર પછી ફરીથી આની આ પ્રક્રિયા કરવાની રહેશે. એટલે તમારે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, પ્લીઝ એક્ઝિટ એન્ડ લોગિન અગેન એવો મેસેજ આવશે. એટલે તમારે ફરીથી એપ્લિકેશનમાંથી બહાર નીકળી ફરીથી એપ્લિકેશનને ખોલવાની રહેશે. આ એપ્લિકેશન ફરીથી તમે ખોલશો ત્યારબાદ આગળ જોશો કે તમારે તમારા મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાના રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર નાખી અને OTP મોકલો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં OTP આવે છે. આ OTP તમારે
આગળ અહીંયા આપેલ કોલમમાં નાખવાના રહેશે. ઓટીપી ન આવે તો ઓટીપી ફરીથી મોકલો પર ક્લિક કરી શકાય છે. હવે આ ઓટીપી આવ્યા બાદ તમારે આ રીતનું તમારા નામવાળું પેજ ખુલશે, જેમાં તમારે કોઈ પણ તમારા 4 અંકના તમને યાદ રહે તેવા પિન સેટ કરવાના રહેશે. બંને લાઇનમાં સરખા જ પિન નાખવાના રહેશે. આ બંને લાઇનમાં 4 અંકના પિન નાખ્યા બાદ મારો પિન સેટ કરો તેની પર ક્લિક કરી અને આગળ જશો તો આધાર KYCમાં ફરીથી જવાનું રહેશે, જેમાં ફરીથી સૂચનાઓવાળું પેજ ખુલશે અને તેની પર ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવો તેના પર જશો. ત્યારબાદ તમારા રેશન કાર્ડની વિગત એટલે કે રેશન કાર્ડ નંબર નાખી અને બાજુમાં આપેલા ડાબી બાજુ જે આપેલા છે 4 અંક તે અહીંયા તમારે નાખી અને કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના પર ક્લિક કરવાનું રહેશે. જો તમારી નેટની સ્પીડ સ્લો હોય અથવા નેટ બરોબર નહીં આવતું હોય તો તમારે તમારા કાર્ડની વિગતો અહીંયા દર્શાવશે નહીં અને તેમાં તમને અહીંયા દર્શાવેલ છે તે મુજબ સૂચના પેજ પર જોવા મળશે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા નીચે તમારે નેટ ન પકડાતું હોય તો સૂચના આવેલી હોય તો ફરીથી રેશન કાર્ડ નંબર નાખીને કાર્ડની વિગતો મેળવશો ત્યારે તમારા રેશન કાર્ડમાં નામ હોય તે બધા નામ અહીંયા દેખાડશે. ત્યારબાદ આધાર KYC માટે તમારે તેની પર ક્લિક કરશો એટલે બધાના નામમાંથી જેનું આધાર KYC કરવું હોય તેનું નામ સિલેક્ટ કરી અને હું સંમતિ સ્વીકારું છું તેના ચોરસ બોક્સ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરશો એટલે ફરીથી ઓટીપી તમારા મોબાઈલમાં આવશે, જે તમારે અહીંયા દાખલ કરવાના રહેશે. આ ઓટીપી નાખ્યા બાદ ઓટીપી ચકાસો તેની પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો તેમ તમારા મોબાઈલ નંબર ફરીથી નાખવાના રહેશે. આ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય જે વ્યક્તિના, તે વ્યક્તિના જ આધાર કાર્ડના મોબાઈલ નંબર નાખવાના રહેશે. અહીંયા ઉપર જે નામ દર્શાવેલું છે તે વ્યક્તિના આધાર કાર્ડ સાથે લિંક કરેલા જ મોબાઈલ નંબર નાખવા, જેથી તેમાં ઓટીપી આવશે. આ ઓટીપી છે એ તમે અહીંયા દાખલ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવાની, ઉપર જે નામ દર્શાવેલું છે તેના આધાર કાર્ડ સાથે લિંક કરેલા જ મોબાઈલ નંબર અહીંયા નાખવા. ત્યારબાદ ઓટીપી આવેલા છે તેની પર વેરીફાઈ ઓટીપી કરશો. ત્યારબાદ તમે જોશો એ પ્રમાણે આ રીતના ગોળ આવશે, તેમાં તમારે તમારા ફોટો નાખવાનો રહેશે. તમારા મોઢાની સામે આ રીતના રાખશો એટલે તેમાં તમારું લીલા કલરનું ચક્ર દેખાશે, તેના પર આંખો ખોલબંધ કરશો. ત્યારબાદ આ રીતના રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સલ્ટ સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ એવો મેસેજ આવી જશે, એટલે તમારું KYC છે થઈ ગયું છે. ત્યારબાદ તમારું KYC થયું કે નહીં તે ચેક કરવા માટે તમે આગળ આ રીતના જોઈ શકો છો. કાર્ડની વિગતો મેળવો તેની પર જઈ રેશન કાર્ડ નંબર નાખી 4 આંકડાના કોડ નાખી અને KYC સ્ટેટસ તપાસો તેની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હજી જો સબમિટ નહીં થયું હોય તો તમારે ફરીથી આવી લાલ કલરની લાઈન દેખાડશે. એ ઉપરાંત બીજી રીતે પણ તમે જોઈ શકો છો. તમારા આધાર નંબર અથવા અને 4 આંકડાના કોડ નંબર નાખી અને ત્યારબાદ KYC સ્ટેટસ તપાસો તેની પર જઈ શકો છો. એટલે તમારે મેસેજ આવશે KYC રિક્વેસ્ટ પેન્ડિંગ ફોર ડિસિઝન. એટલે તમારે હજી KYC
અપડેટ થયું નથી. એ સિવાય બીજી રીતે તમે જોઈ શકો છો કે આધાર કાર્ડ નંબર અને જે આપેલા છે એ 4 અંકના કોડ નાખી અને રેશન કાર્ડની વિગતો મેળવશો તો તેમાં પણ અહીંયા નીચે KYCમાં નો લખેલું આવશે, એટલે તમારું હજી સુધી KYC સબમિટ થયેલું નથી. એટલે બીજે દિવસે તમારે જોવાનું રહેશે અને કરવાનું રહેશે. હવે તમારે બીજા વ્યક્તિના KYC કરવું હોય તો રેશન કાર્ડની વિગતો મેળવી અને તેમાંથી બીજા વ્યક્તિનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ચોરસ નિશાની પર ક્લિક કરશો એટલે OTP જનરેટ થશે, જેમાં બીજા વ્યક્તિનો આધાર OTP દાખલ કરશો. OTP આવેલા હોય તે OTP અહીંયા નાખવાના રહેશે. ખાસ ધ્યાન રાખવાનું કે મોબાઈલ નંબર જે વ્યક્તિના આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ નાખવાના રહેશે. ત્યારબાદ બીજા વ્યક્તિનું અહીંયા તમારે મોબાઈલ નંબર તમારા પોતાના અથવા તમારા માતા પિતાના નાખી શકો છો. ત્યારબાદ તેમાં ફરીથી OTP આવશે. આ OTP તમે અહીંયા દાખલ કરી અને વેરીફાઈ OTP પર જશો એટલે તે વ્યક્તિનો ફરીથી આ રીતના ફેસ ID ખુલશે, જેમાં તમારે જોશો તે પ્રમાણે અત્યારે લાલ કલરનું દેખાય છે, જેમાં તમારી મોઢાની સામે રાખશો એટલે લીલા કલરનું આવી જશે. જો આ રીતના લીલા કલરનું ચક્ર આવે તો તમારું KYC છે એ થઈ જશે. ન થાય તો ચહેરો કેપ્ચર કરો તેના પર ફરીથી ક્લિક કરવાનું રહેશે અને તમારા મોઢાની સામે થોડી વાર રાખી મૂકશો અને આંખો ખોલબંધ કરશો. ત્યારબાદ અહીંયા લાલ રિંગ દેખાય છે તે લીલા કલરની રિંગ થશે. ધ્યાન રાખવાનું કે મોબાઈલ બહુ હલે નહીં અને વ્યવસ્થિત સ્થિર પકડશો ત્યારે જ આ થશે અને નેટ પણ બરોબર આવવું જોઈએ. જો તેમ છતાં ન થાય તો આ રીતના મેસેજ આવે તો તમારે થોડી વાર પછી ફરીથી ટ્રાય કરવાનું રહેશે. તો આ રીતના આપણે રેશન કાર્ડનું આધાર KYC કરી શકીએ છીએ. તો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.